વેલકમ ટુ માય ચેનલ JMSE જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન. આજે આપણે NMMS ક્વિઝ નંબર 14 એસએટી ભાગ 2 ની અંદર જે પૂછાય છે આજે આપણે ધોરણ 8 વિજ્ઞાનની અંદર ચેપ્ટર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનું ક્વિઝ આપણે જોવાના છીએ 50+ પ્રશ્નોની. જો ચેનલ ઉપર તમે પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહે બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ચાલો આપણે જોઈએ ક્વિઝ. એક રાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય છે? એક ખરીફ પાક, બી રવિ પાક, સી અનાજ. આપેલ પૈકી એક નહીં તો જવાબ આવશે બી રવિ પાક. બે નીચેના પૈકી કયો ખરીફ પાક છે? એ મકાઈ, બી ચણા, સી વટાણા, ડી અરસી. જવાબ આવશે એ મકાઈ. ત્રણ ઘઉં અને ડાંગરને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય? એ રવિ પાક, બી ખરીફ પાક, સી અનાજ, ડી કઠોળ. તો જવાબ આવશે સી અનાજ. ચાર નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ નથી? એ લણણી, ડી રોપણી, સી સિંચાઈ, ડી પશુપાલન. તો જવાબ આવશે ડી પશુપાલન. પાંચ જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? એ વાવણીઓ, ડી ઓળણી, સી ખુરપી, ડી હર. તો જવાબ આવશે ડી હર. છ ખેતરની જમીનને સમતળ કરવા તથા માટીના દેફા ભાંગવા કયું સાધન વપરાય છે? એ દાંતી, બી હર, સી સમાર, ડી હાર્વેસ્ટર. તો જવાબ આવશે સી સમાર. સાત સીડ ડ્રીલનું કાર્ય શું છે? જમીન સમતળ કરવાનું, જમીન ખેડવાનું, સી બીજની વાવણી કરવાનું, ડી ખાતર મિશ્ર કરવાનું. તો જવાબ આવશે સી બીજની વાવણી કરવાનું. આઠ કુદરતી ખાતર કેવો પદાર્થ છે? એ કાર્બનિક, બી અકાર્બનિક, સી તત્વ, ડી ખનિજ. તો જવાબ આવશે એ કાર્બનિક. નવ નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? એ યુરિયા, બી એનપીકે, સી સુપર ફોસ્ફેટ, ડી વર્મી કમ્પોસ્ટ. તો જવાબ આવશે ડી વર્મી કમ્પોસ્ટ. 10 સિંચાઈની પરંપરાગત રીત કઈ નથી? એ ચેન પંપ, ડી ઢેકલી, સી રહેટ, ડી ટપક પદ્ધતિ. તો જવાબ આવશે ડી ટપક પદ્ધતિ. 11 સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? એ ક્યારા પદ્ધતિ, બી ધોરિયા પદ્ધતિ, સી ટપક પદ્ધતિ, ડી ફુવારા પદ્ધતિ. તો જવાબ આવશે સી ટપક પદ્ધતિ. 12 2,4-D કયા પ્રકારનું રસાયણ છે? એ જંતુનાશક, બી નીંદણનાશક, સી ફૂગનાશક, ડી પેસ્ટનાશક. તો જવાબ આવશે બી નીંદણનાશક. 13 નીચેના પૈકી કયો હળનો ભાગ નથી? એ ફાલ, ડી જ્યોત, સી હરસાફ્ટ, ડી ઓરણી. તો જવાબ આવશે ડી ઓરણી. 14 નીચેના પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ નથી? એ બૈસાખી, બી પાંગલ, સી નાતાલ, ડી બિહુ. તો જવાબ આવશે સી નાતાલ. 15 નીચેના પૈકી કયું લણણીનું ઓજાર છે? એ ખુરપી, બી દાંતરડું, સી દાંતી, ડી ખરપિયું. તો જવાબ આવશે બી દાંતરડું. 16 નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? એ છાણિયું ખાતર કુદરતી ખાતર છે, બી યુરિયા કૃત્રિમ ખાતર છે, સી સિમ્બિકુની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે, ડી હાર્વેસ્ટર એ જમીન ખેડવા માટેનું યાંત્રિક ઓજાર છે. તો જવાબ આવશે ડી એ ડી વિધાન સાચું નથી. 17 નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? લણણી તો ખુરપી, હળ તો ફાલ, કૃત્રિમ ખાતર તો એનપીકે, સિંચાઈ તો રહેર. તો જવાબ આવશે લણણી તો ખુરપી. 18 સજીવો ખોરાકમાંથી પ્રાપ્ય શક્તિની મદદથી કઈ શારીરિક ક્રિયાઓ કરી શકશે? ફક્ત પાચન, બી ફક્ત શ્વસન, સી ફક્ત ઉત્સર્જન, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 19 આપના ખોરાકના મુખ્ય સ્ત્રોતો નીચે પૈકી કયા છે? એ વનસ્પતિ, બી પ્રાણી, સી વનસ્પતિ અને પ્રાણી બંને, ડી એક પણ નહીં. તો જવાબ આવશે સી વનસ્પતિ અને પ્રાણી બંને. 20 વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરવા નીચેનામાંથી કયા તબક્કા જરૂરી છે? એક નિયમિત ઉત્પાદન, બી યોગ્ય વ્યવસ્થાપન, સી વિતરણ, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 21 અરવિંદભાઈએ પોતાના ખેતરમાં વિશાળ માત્રામાં એક જ પ્રકારના છોડ ઉછેરી રહ્યા છે કે તો તેના વિશે તમે શું કહેશો? એ ખેતર સુંદર દેખાય એ માટે, બી પાક મેળવવા માટે, સી આમ કરવાથી કોઈએ સલાહ આપી હશે, ડી પાક સંરક્ષણ માટે. તો જવાબ આવશે બી પાક મેળવવા માટે. 22 હનીએ વરસાદની ઋતુમાં ખેતરમાં જઈને જોયું તો નીચેનામાંથી કયો પાક જોવા મળ્યો હશે? એ ડાંગર, બી ઘઉં, બી જીરું, ડી રાઈ. તો જવાબ આવશે એ ડાંગર.
23 વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખાલી જગ્યા કહેવાય. એ ખરીફ પાક, બી રવિ પાક, જાયદ પાક કે એક પણ નહીં. તો જવાબ આવશે ખરીફ પાક. 24 નીચેનામાંથી કયો રવિ પાક નથી? એ અરસી, ચણા, સી ઘઉં, ડી મકાઈ. તો જવાબ આવશે ડી મકાઈ. 25 નીચેનામાંથી કયો ખરીફ પાક નથી? એ સોયાબીન, ડી મગફળી, સી કપાસ, ડી ઘઉં. તો જવાબ આવશે ડી ઘઉં. 26 ખરીફ પાક માટેનો સમયગાળો જણાવો. એ ઓક્ટોબરથી માર્ચ, બી માર્ચથી મે, સી જૂનથી સપ્ટેમ્બર, ડી સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી. તો જવાબ આવશે જૂનથી સપ્ટેમ્બર. 27 શિયાળાની ઋતુમાં રોપવામાં આવતા પાકને ખાલી જગ્યા કહે છે. એ ઉનાળુ પાક, બી ખરીફ પાક, સી રવિ પાક, ડી એક પણ નહીં. તો જવાબ આવશે સી રવિ પાક. 28 રવિ પાક માટેનો સમયગાળો જણાવો. એ ઓક્ટોબરથી માર્ચ, બી જાન્યુઆરીથી મે, સી જૂનથી સપ્ટેમ્બર, ડી એપ્રિલથી જુલાઈ. તો જવાબ આવશે એ ઓક્ટોબરથી માર્ચ. 29 પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ સાચી નથી? એ ભૂમિને તૈયાર કરવી, બી અનાજ વિતરણ, સી રોપણી, ડી સિંચાઈ. તો જવાબ આવશે બી અનાજ વિતરણ. 30 નીચેનામાંથી ખેત પદ્ધતિમાં કોનો સમાવેશ થાય છે? એ રોપણી, બી લણણી, સી સંગ્રહ, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 31 માટીને ઉલટાવીને પોચી બનાવવી એ ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે. શા માટે? એ મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે તે માટે, બી પોચી માટીને મૂળને શ્વસનમાં સહાય કરે છે, સી પોચી માટી અરસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કરે છે, ડી આપેલ તમામ. તો જવાબ આવશે ડી આપેલ તમામ. 32 કર્ણએ જોયું કે તેના પિતા ખેત ઓજારની મદદથી જમીનને ઉપર નીચે કરી રહ્યા હતા. આ ક્રિયાને શું કહેવાય? એ ખેડાણ, બી થ્રેસિંગ, સી ઉપણવું કે ડી વાવણી. તો જવાબ આવશે એ ખેડાણ. 33 ખેતરને શાની મદદથી સમતળ કરવામાં આવે છે? એ થ્રેશર, સમાર, સી ખરપિયો, ડી દાંતરડું. તો જવાબ આવશે બી સમાર. 34 જમીનને લોબાગાળી નુકસાન ન થાય તે માટે તમે કયું ખાતર ઉમેરશો? એ છાણિયું ખાતર, બી ડીએપી, સી યુરિયા, ડી પોટાશ. તો જવાબ આવશે એ છાણિયું ખાતર. 35 બીજ રોપતા પહેલા માટીના દેફાને નાના કરવા કયા ઓજારનો ઉપયોગ થાય છે? એ હળ, બી ખરપિયો, સી કલ્ટિવેટર, ડી આપેલ તમામ. તો જવાબ આવશે આપેલ તમામ. 36 હળનો ઉપયોગ નીચેનામાંથી કઈ ક્રિયા માટે થતો નથી? જમીનની ખેડ કરવા માટે, પાકની લણણી કરવા માટે, ખાતર જમીનમાં ભેળવવા, ડી નીંદણના નિકાલ માટે. તો જવાબ આવશે પાકની લણણી કરવા માટે. 37 વાવણી માટે તમે કેવા પ્રકારની બીજની પસંદગી કરશો? 1 ગુણવત્તાયુક્ત બીજ, 2 ક્ષતિગ્રસ્ત બીજ. તો જવાબ આવશે એ ફક્ત એ, બી ફક્ત 2, સી 1 અને 2 બંને, ડી 1 અને 2 પૈકી એક પણ નહીં. તો જવાબ આવશે ફક્ત એ. 38 નીચેનામાંથી શામાં અનાજનો સંગ્રહ ન કરી શકાય? એ કોથળામાં, બી ધાતુના મોટા પીપળાઓમાં, કોઠારમાં, ડી ભેજવાળી જગ્યામાં. તો જવાબ આવશે ડી ભેજવાળી જગ્યામાં. 39 સ્વસ્થ બીજ અને ક્ષતિગ્રસ્ત બીજને ઝડપથી અલગ કરવા કઈ પદ્ધતિ યોગ્ય ગણાય? એ વીણીને, બી ઉપણીને અલગ કરવા, સી પાણીમાં નાખીને, ડી ચારીને. તો જવાબ આવશે સી પાણીમાં નાખીને. 40 નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી? એ યુરિયા, બી એમોનિયમ સલ્ફેટ, સી સુપર ફોસ્ફેટ, ડી વર્મી કમ્પોસ્ટ. તો જવાબ આવશે ડી વર્મી કમ્પોસ્ટ. 41 એનપીકેમાં કયું તત્વ આવેલું નથી? એ નાઇટ્રોજન, બી કેલ્શિયમ, સી પોટેશિયમ, ડી ફોસ્ફરસ. તો જવાબ આવશે બી કેલ્શિયમ. 42 નીચેના વિધાનો માટે કયો વિકલ્પ સાચો છે? એ કૃત્રિમ ખાતરમાં ભરપૂર પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થો હોય છે, બી કુદરતી ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો મળતા નથી. તો જવાબ આવશે એ અને બી બંને ખોટા છે. 43 જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં સારું ગણી શકાય. આ માટે નીચેનામાંથી શું બંધ બેસતું નથી? તો એ જૈવિક ખાતર જમીનની જલધારણ ક્ષમતામાં વધારો કરે છે, બી જૈવિક ખાતર જમીનને છિદ્રાળુ બનાવે છે જેથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે, સી જૈવિક ખાતરમાં વનસ્પતિને જરૂરી પોષક દ્રવ્યો ભરપૂર માત્રામાં હોય છે, ડી જૈવિક ખાતર જમીનની બંધારણમાં સુધારો કરે છે. તો જવાબ આવશે સી જૈવિક ખાતરમાં વનસ્પતિની જરૂરી પોષક દ્રવ્યો ભરપૂર માત્રામાં હોય છે.
44 કૃત્રિમ ખાતરનું ઉત્પાદન ક્યાં કરવામાં આવે છે? એ ખેતરમાં, બી ઉકરડામાં, સી કારખાનામાં કે ડી બગીચામાં? તો જવાબ આવશે સી કારખાનામાં. 45 સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહે છે? એ સિંચાઈ, બી વાવણી, સી લણણી, ડી રોપણી? તો જવાબ આવશે એ સિંચાઈ. 46 નીચે પૈકી કયો સિંચાઈનો સ્ત્રોત નથી? એ કુવાઓ, બી દરિયો, સી તળાવો, ડી નહેરો? તો જવાબ આવશે બી દરિયો. 47 નીચેનામાંથી સિંચાઈ માટેની પરંપરાગત પદ્ધતિ કઈ નથી? એ ટપક, બી ચેન પંપ, સી રહેર, ડી ડેકલી? તો જવાબ આવશે એ ટપક. 48 પાણીનો વધુ બગાડ ન થાય તે માટે તમે કઈ સિંચાઈ પદ્ધતિ યોગ્ય ગણશો? એ મોટ, બી ચેન પંપ, સી ઢેંકલી, ડી ફુવારા પદ્ધતિ? તો જવાબ આવશે ફુવારા પદ્ધતિ. 49 નીચેનામાંથી કઈ પરિસ્થિતિ માટે ફુવારા પદ્ધતિનો ઉપયોગ વધુ યોગ્ય ગણાશે? એ અસમતલ ભૂમિ માટે, બી પાણી ઓછી માત્રામાં હાજર હોય ત્યાં, સી રેતાળ જમીન હોય ત્યાં, ડી આપેલ તમામ? તો જવાબ આવશે ડી આપેલ તમામ. 50 જાનકીએ જોયું તો મોહનના ખેતરમાં પાણી ટીપી ટીપી છોડના મૂળમાં પડતું હતું. આ પદ્ધતિ માટે પદ્ધતિ નીચેનામાંથી કઈ હોઈ શકે? એ ફુવારા પદ્ધતિ, બી ટપક પદ્ધતિ, સી પરંપરાગત પદ્ધતિ, ડી એક પણ નહીં? તો જવાબ આવશે બી ટપક પદ્ધતિ. 51 ટપક સિંચાઈ પદ્ધતિ માટે નીચેના વિધાનોમાં તો શું ખોટું છે? એ તેમાં ટીપે ટીપે પાણી છોડના મૂળમાં પડે છે. બી ફળ આપતી વનસ્પતિ તેમજ વૃક્ષોની સિંચાઈ માટે આ પદ્ધતિ સર્વોત્તમ છે. સી આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે. ડી પાણીની અછતવાળા વિસ્તારો માટે આ પદ્ધતિ વરદાન સમાન છે. જવાબ આવશે સી આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે. એ વિધાન ખોટું છે. 52 છાયા અને માયા ખેતરમાં ગયા, ત્યાં જોયું તો પાકની સાથે બીજી કેટલીક વનસ્પતિ કુદરતી રીતે ઉગી નીકળી છે. તેને તમે શું કહેશો? નિંદણ, પાક, ઉપયોગી વનસ્પતિ? એક પણ નહીં? તો જવાબ આવશે એ નિંદણ. 53 પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને દૂર કરવાની પદ્ધતિને શું કહે છે? એ નિંદણ, નિંદામણ, લણણી, ડી કાપણી? તો જવાબ આવશે બી નિંદામણ. 54 નિંદણ દૂર કરવું આવશ્યક છે કારણ કે એ તે પાકને મળતા પોષક દ્રવ્યો તેમજ પાણીમાં ભાગ પડાવે છે. બી તે લણણી માટે વિક્ષેપ ઊભો કરે છે. સી મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે. ડી આપેલ તમામ? તો જવાબ આવશે ડી આપેલ તમામ. 55 નિંદણને દૂર કરવા માટે વપરાતા રસાયણોને ખાલી જગ્યા કહે છે. એ નિંદણનાશક, બી નિંદણ પોષક, સી સીલ ડ્રિલિંગ, ડી એક પણ નહીં? તો જવાબ આવશે એ નિંદણનાશક. 56 લણણી ક્યારે કરવી જોઈએ? એ પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે, બીજમાંથી અંકુરણ થયા બાદ, સી પાક પરિપક્વ ન થયો હોય ત્યારે, ડી ઉપરનામાંથી એક પણ નહીં? જવાબ આવશે એ પાક પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે. 57 લણણી કરવા માટે શાનો ઉપયોગ થાય છે? એ ખરપિયો, બી હળ, સી હાર્વેસ્ટર, ડી એક પણ નહીં? તો જવાબ આવશે સી હાર્વેસ્ટર. 58 કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? એ થ્રેસિંગ, બી હાર્વેસ્ટિંગ, સી વીડિંગ, ડી ઇરિગેશન? તો જવાબ આવશે એ થ્રેસિંગ. 59 લણણી ઋતુ સાથે નીચેનામાંથી કયા ઉત્સવ જોડાયેલા નથી? પોંગલ તો બૈસાખી, હોળી તો દિવાળી, નાબન્ય બિહુ, ક્રિસમસ તો ઉત્તરાયણ? તો જવાબ આવશે ક્રિસમસ તો ઉત્તરાયણ. 60 સંગ્રહ કરતા પહેલા બીજને તાપમાં સૂકવવા જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો ખાલી જગ્યા, તેની બગડવાની શક્યતાઓ વધી જાય છે. સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની શક્યતાઓ છે. સી બીજાંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના થઈ શકે. ડી આપેલ તમામ? જવાબ આવશે ડી આપેલ તમામ. તો આજે આપણે એનએમએસ સિરીઝનો વિડીયો એટલે કે ક્વિઝ નંબર 14 જોઈ, ચેપ્ટર 1 વિજ્ઞાનની અંદર, ધોરણ 8ની અંદર. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો, જેથી એ પણ આ એનએમએસ સિરીઝના વિડીયો જોઈ શકે. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અને સાથે સાથે
કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરો કે વિડીયો કેવા લાગે છે. થેન્ક્સ ફોર વોચિંગ.